15મી ઓગસ્ટ, 16 તારીખે જન્માષ્ટમી અને 17 તારીખે રવિવાર રજાના આ 3 દિવસ તમને મળી રહ્યા છે. તો વિચાર શું કરવો? નીકળી પડો પરિવાર સાથે અને એન્જોય કરો આ વીકેન્ડ. અને તમને ગાઈડ કરીશું અમે. જો આપ અમદાવાદમાં રહો છો તો આ વિડીયો તમારી માટે છે. અને જો અમદાવાદ ફરવાનું વિચારી રહ્યા છો તો તેની આસપાસના આ સ્થળો પણ જાણી લો. પહેલા વાત કરીએ નળ સરોવરની, જે ગ્રુપ આઉટિંગ માટે બેસ્ટ છે. અમદાવાદથી તેનું અંતર 62 કિલોમીટર છે. બર્ડ વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે અમદાવાદ નજીકની આ શ્રેષ્ઠ જગ્યા છે. નયનરમ્ય તળાવ, ખુલ્લી જગ્યા, પક્ષીઓનો કલરવ. શિયાળા અને વસંત ઋતુમાં મુખ્યત્વે સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં રહે છે. ચોમાસામાં બની શકે કે તમને યાયાવર પક્ષીઓ જોવા ન પણ મળે, કેમ કે ચોમાસા બાદ અહીં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. આ સિવાય લુપ્તપ્રાય જંગલી ગધેડા અને કાળા હરણ સહિત કેટલીક સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ પણ અહીં જોવા મળે છે. વહેલી સવારે ઘરેથી નીકળીને બપોર સુધી અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય છે. બીજું સ્થળ છે થોળ. અમદાવાદથી તે 30 કિલોમીટરના અંતરે છે. યુવાનો માટે બેસ્ટ પિકનિક સ્પોટ છે. અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓની મનપસંદ જગ્યા હોય તો તે થોળ છે. સવારના સમય મિત્રો સાથે થોળ પહોંચી જાઓ અને સોલો ટ્રીપ પણ કરી શકો છો. પોતાના લેપટોપ અને મોબાઈલને પણ સાથે લઈ લો. ત્યાં બેઠા બેઠા કામ પણ કરી શકો છો અને નેચરને ફોનમાં કેપ્ચર પણ કરી શકો છો. બહુ જ નવો અને યુનિક અનુભવ થશે. હવે આવીએ પોળો ફોરેસ્ટ પર. અમદાવાદથી 154 કિલોમીટરના અંતરે સ્થિત આ જંગલ નેચર લવર્સ માટે બેસ્ટ છે. પોળોનું જંગલ સાબરકાંઠા જિલ્લામાં છે. પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી દેખાશે. આ સ્થળ સાવ નજીક કહી શકાય એવું નથી, પણ બહુ દૂર પણ નથી. હિંમતનગર પાસે આવેલી આ હરિયાળી જગ્યાએ ઘણા લોકો 2 વ્હીલર પર જતા હોય છે. જેમને ડ્રાઇવિંગનો શોખ હોય તેમને થોડું વધુ ડ્રાઇવિંગ કરવાની તક મળે છે. કુદરતના ખોળે તમને ખૂબ જ સારો અનુભવ થશે. પ્લસ પ્રાચીન બાંધકામો અને એક આદર્શ ફોટોગ્રાફી પોઈન્ટ પણ બનાવે છે. જો કે પોળો ફોરેસ્ટ જો તમને દૂર લાગતું હોય અને નજીકના પ્લેસીસ એક્સપ્લોર કરવા હોય તો અડાલજની વાવ અને ઇન્દ્રોડા પાર્ક પણ સારી જગ્યાઓ છે. પહેલા વાત કરીએ અમદાવાદની 19 કિલોમીટરના અંતરે આવેલી અડાલજની વાવની, જે બાળકથી માંડી વડીલો સુધી સૌ માટે બેસ્ટ છે. લગભગ કોઈ પણ અમદાવાદી માટે આ જગ્યા નવી નથી, પણ અડાલજની વાવ આઉટિંગ માટે દરેકની આગવી પસંદ છે. અદ્ભુત કોતરણી ધરાવતી આ ઐતિહાસિક વાવ જ્યારે પણ જઈએ ત્યારે એક નવો જ અનુભવ કરાવે છે. અને જો ફેમિલી સાથે જવા માંગતા હોવ તો ઇન્દ્રોડા પાર્ક પણ ફરવાલાયક સારું સ્થળ છે. અમદાવાદથી 27 કિલોમીટરના અંતરે આવેલ આ પાર્ક ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ સ્થાન છે. અમદાવાદ ગાંધીનગર બંને ટ્વિન સિટીઝ બની ચૂક્યા છે. બંને શહેર વચ્ચે આવજાવ કરવી બહુ જ સામાન્ય બાબત છે. આથી જો રજાના દિવસે તમે તાત્કાલિક કોઈ પિકનિકનું આયોજન કરવા ઈચ્છતા હોવ તો ગાંધીનગર બહુ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે. આ સિવાય અમદાવાદથી 30 કિલોમીટરની દૂરી પર સ્થિત અક્ષરધામ પણ ફેમિલી આઉટિંગ માટે પસંદ કરી શકો છો. મોબાઈલ ફોન વગરનો ફેમિલી ટાઈમ એ બેસ્ટ ફેમિલી ટાઈમ છે. અમદાવાદ ગાંધીનગર ડ્રાઈવની મજા કરતા પહોંચી જાઓ અક્ષરધામ અને મોબાઈલ ફોન સબમિટ કરીને મંદિરના વિશાળ પટાંગણમાં તમારા પરિવાર સાથે સમય વિતાવો. પ્રેમવતી ભોજનાલયમાં સ્વાદિષ્ટ ભોજન પણ મળી રહેશે અને આસપાસ અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ પણ. વળી સોનામાં સુગંધ ભેળવે એવો લાઇટ એન્ડ સાઉન્ડ શો તો છે જ. જો કે આ બધા સ્થળોમાં પણ તમને કોઈ જગ્યા પસંદ ન પડી હોય તો વધુ કેટલાક વિકલ્પો પણ તમને જણાવી દઉં. અને એમાં જ એક છે સંત સરોવર. અમદાવાદથી અંતર 26 કિલોમીટર છે. ગ્રુપ આઉટિંગ માટે ઉત્તમ પ્લેસ છે. અમદાવાદથી ઘણું જ નજીક હોવા છતાં અહીં અતિશય માનવ મહેરામણ નથી જોવા મળતું. યુનિક જગ્યાઓના શોખીન લોકોએ આ સ્થળની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. વધુ એક ઓપ્શન છે ઝાંઝરી વોટરફોલ્સ. અમદાવાદથી અંતર 75 કિલોમીટર છે. કુદરત પ્રેમીઓ માટે આ સ્થાન બેસ્ટ છે. દહેગામ ખાતે વર્તક નદીના કિનારે આ નયનરમ્ય વોટરફોલ આવેલો છે. પ્રકૃતિના સાનિધ્યમાં સમય પસાર કરવો ગમતો હોય તેમણે આ જગ્યાની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. અમદાવાદથી સાવ નજીક ન હોવાના કારણે અહીં ભીડ પણ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. જો કે અહીં અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે આવેલ લોથલને કેવી રીતે ભૂલી શકાય? કશુંક યુનિક જોવામાં રસ ધરાવતા લોકો માટે આ સ્થાન બેસ્ટ છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી દક્ષિણે આવેલું નગર એટલે લોથલ. પુરાતત્વ ખાતા દ્વારા આ સ્થળને બહુ કાળજીપૂર્વક સાચવવામાં આવ્યું છે.
હડપ્પા સંસ્કૃતિની ઝાંખી મેળવવા ઈચ્છતા હોવ તો આ સ્થળની મુલાકાત અચૂક લેવી. આ સિવાય સૂર્ય મંદિર મોઢેરાની વિઝિટ પણ લઈ શકો છો. અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. ભારતના 3 મુખ્ય સૂર્ય મંદિરોમાંનું એક મંદિર આપણા ગુજરાતમાં છે, તો તેની મુલાકાત તો લેવી જ જોઈએ. આકર્ષક કોતરણી કામ સાથે સદીઓ પહેલા બનાવવામાં આવેલા આ ભવ્ય સૂર્ય મંદિરમાં વહેલી સવારે સૂર્યોદય સમય કંઈક અલગ જ નિખરી ઉઠે છે. અમદાવાદની આસપાસમાં ફોટોગ્રાફી માટે આનાથી સારી જગ્યા ભાગ્યે જ કોઈ હશે. ટ્રેડિશનલ ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે. આ તો થઈ અમદાવાદ નજીકની વાત. આ સિવાય જો આપ દૂરના સ્થળોની પણ પસંદગી કરવા માંગતા હોવ અને તમારી પહેલી પસંદગી હિલ સ્ટેશન હોય તો સાપુતારા બેસ્ટ ઓપ્શન છે. અને ચોમાસામાં સાપુતારા ન ગયા તો ક્યાં ગયા? ખૂબ જ સુંદર જગ્યા છે જે ડાંગમાં આવેલું હિલ સ્ટેશન છે. અહીં પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઈન્ટનો લહાવો પણ માણી શકાય છે. પહાડો અને વાદળો બંનેની મજા અહીં તમને મળી જશે. સાપુતારાથી થોડે દૂર ગુજરાતનો નાયગ્રા કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. ઝરવાણી ધોધ પણ સારો વિકલ્પ બની શકે છે. નર્મદા ડેમ અને નદીના સામા કિનારે આવેલો ઝરવાણીનો ધોધ ખૂબ જ રમણીય છે. સાતપુડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદ્ભુત લાગે છે. ચારે બાજુ લીલાછમ પર્વતો, ખેતરો અને ખડખડ વહેતા ઝરણા તેમજ નદી મનને તાજગીથી ભરી દે છે. લીલાછમ વાતાવરણ સાથે પાણીના ધોધમાં નહાવાની મજા પણ અહીં લઈ શકાય છે. અને હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને કેવી રીતે ભૂલી શકાય? ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડિયા ગામની મુલાકાત લે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. અહીં તમને વ્યુઇંગ ગેલેરી, બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા ક્રૂઝ, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, વિશ્વ વન, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન સહિતના નજરાણા જોવા મળશે.